હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. શિયાળાનું મજેદાર ખાવાનું. આજે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા, કારણ કે તે બંને મમ્મી સાથે વેકેશનમાં પોતાની નાનીને ઘરે જવાના હતા. ચલો ગટ્ટુ અને ચિંકી, જલ્દીથી કારમાં બેસો, નહીં તો લેટ પડી જઈશું. ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. મમ્મીને કહો ઘર જલ્દીથી લોક કરે. ઓકે પપ્પા. બધા નાનીના ઘરે જવા નીકળી પડે છે. તો ગટ્ટુ અને ચિંકી, તમે એક્સાઇટેડ છો ને? અરે પપ્પા, અમે તો ખૂબ જ વધારે એક્સાઇટેડ છીએ. આપણે તો કેટલા દિવસો પછી નાનીના ઘરે જઈએ છીએ. મજા આવશે. પણ પપ્પા, તમે આવત ને તો વધારે મજા આવત. હા બાળકો, એ તો છે, પણ શું કરું, મને ઓફિસમાંથી રજા જ નથી મળતી ને. પણ તમે મમ્મી અને નાની સાથે ખૂબ મજા કરજો, ઓકે? ઓકે પપ્પા. પપ્પા બધાને સ્ટેશને ડ્રોપ કરીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી ઘણા દિવસે ટ્રેનમાં બેઠા હતા, તેથી તેમની એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે હતી. બાળકો, આરામથી બેસો. બસ થોડા જ કલાકોમાં આપણે નાનીના ઘરે પહોંચી જઈશું. મમ્મી, નાનીએ ફોન પર બતાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. તમે અમારા ગરમ કપડાં તો લીધા છે ને? હા હા ગટ્ટુ, મેં બધું જ મૂકી લીધું છે. સાંજે ગટ્ટુ, ચિંકી અને મમ્મી નાનીના ઘરે પહોંચી જાય છે અને તેમના મામા તેમને સ્ટેશને લેવા આવે છે. નમસ્તે મામાજી. નમસ્તે બાળકો, કેમ છો? અને તું કેમ છે મારી પ્યારી બહેન? અમે બધા ખૂબ સરસ છે ભાઈ. તમે કેમ છો? અને મમ્મી કેમ છે? હું પણ મજામાં છું અને મમ્મી તમારી આતુરતાથી રાહ જુએ છે. ચલો આપણે જલ્દી ઘરે જઈએ. પછી બધા મામા સાથે નાનીના ઘરે પહોંચે છે. આવી ગયા મારા પ્રિય બાળકો. નાનીજી! ગટ્ટુ, ચિંકી દોડીને જાય છે અને નાનીને ભેટી પડે છે. ઓહો, હા હા, કેટલા દિવસો પછી આવ્યા છો તમે. કેટલા મોટા થઈ ગયા છો તમે. નાની નાની, ખૂબ જોરથી ભૂખ લાગી છે. તમે અમારા માટે શું બનાવ્યું છે? અરે ગટ્ટુ, ચિંકી, મેં તમારા માટે બહુ બધું ખાવાનું બનાવ્યું છે. પણ સૌથી પહેલા હું તમને ખવડાવીશ ગાજરનો હલવો. ગાજરનો હલવો? યે! અરે બાળકો, લાવ, હું તમને પીરસી આપું છું. મમ્મી, મને અહીંયા ઠંડી લાગી રહી છે. તમે મને મારું સ્વેટર આપી દો. હા મમ્મી, મને પણ. હા હા બાળકો, અહીંયા વાતાવરણ ખૂબ ઠંડુ હોય. આ લો, બધા માટે ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં ફેલાય છે. વાવ, એને જોતા જ મોઢામાં પાણી આવે છે. લાવ લાવ નાનીજી. આલે ગટ્ટુ, આલે. બધા નાનીનો ટેસ્ટી ગાજરનો હલવો એન્જોય કરે છે. વાવ, આ કેટલું ટેસ્ટી છે નાનીજી. હું તો 2 વાટકી ખાઈશ નાનીજી. બિલકુલ બિલકુલ બાળકો, જેટલી ઈચ્છા થાય તેટલું ખાઓ તમે. તમે તમારી નાનીના ઘરે આટલા ટાઈમ પછી આવ્યા છો. હું તમને બહુ જ બધી ડિશિસ બનાવીને ખવડાવીશ. ઓ વાવ, બીજી કઈ ડિશિસ બનાવશો તમે નાનીજી? બાળકો, શિયાળામાં અહીંયા બહુ જ બધી સરસ સરસ વસ્તુઓ બને છે. જેમ કે મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી, સરસોનો શાક અને બાજરીનો રોટલો, દાળની કચોરી પણ. અરે બસ બસ નાની, હવે ના કહો, નહીં તો તમારે અત્યારે જ આ બધી ડિશિસ બનાવવી પડશે. ચિંતા ના કરીશ ગટ્ટુ, હું તારા માટે નાની જોડે મળીને બધી જ ડિશિસ બનાવીશ. તમે બંને તમારા વેકેશનને ખૂબ એન્જોય કરો, વિન્ટર સ્પેશિયલ ફૂડની સાથે. ગટ્ટુ, ચિંકી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને બધા ડિનર કરીને સૂઈ જાય છે. હું તો આજે નાનીજીની સાથે જ સૂઈશ. હા, હું પણ. નાની, તમે અમને વાર્તાઓ સંભળાવશો ને? હા હા બાળકો, કેમ નહીં. આવો આવો. ગટ્ટુ, ચિંકી નાનીની વાત સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. સવારે સવારે ગટ્ટુ જાગે છે ત્યારે તેને ઘરમાં ખૂબ જ સુંદર સુગંધ આવે છે. ચિંકી ઉઠ, જો ને કેટલી સરસ સુગંધ આવે છે. લાગે છે નાસ્તામાં ખૂબ જ મજેદાર વસ્તુ બની છે આજે. અરે સુવા દે ને ગટ્ટુ.
સારું ચિંકી તું તો ઊંઘતી રહે, હું તો જાઉં છું ટેસ્ટી નાસ્તો કરવા. નાસ્તાની વાત સાંભળીને ચિંકી પણ જાગી જાય છે અને બંને દોડીને કિચનમાં જાય છે. મમ્મી અને નાની મળીને નાસ્તો બનાવતા હોય છે. વાહ, શું સુગંધ છે! શું બનાવ્યું છે નાની? મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી. અરે વાહ, આ તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યા છે. હા તો જાઓ જલ્દી બ્રશ કરીને આવો અને પછી નાસ્તો એન્જોય કરો. બંને દોડીને જાય છે અને બ્રશ કરવા લાગે છે. આવી જાઓ બાળકો, નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો છે. વાવ નાની, શું સ્વાદ છે પરાઠાનો. સાચે મજા આવી ગઈ. અને પરાઠાની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ છે. સારી રીતે ખાઓ બાળકો, પેટની સાથે સાથે મન ભરીને પણ ખાઓ. ત્યાં જ ગટ્ટુ ચિંકીના મામા આવી જાય છે. ઓહો, નાસ્તો થઈ રહ્યો છે. ખાલી નાસ્તો નહીં પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો થઈ રહ્યો છે મામાજી. આવો તમે પણ ખાઓ. ના ના ના, તમે ખાઓ, મેં તો ખાઈ લીધો. અને જુઓ, હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું. ગટ્ટુ ચિંકી ઉછળી ઉછળીને મામાની બેગ જોવા માંડે છે. ઓ એમ, શું છે બતાવો ને. આ રહ્યું મલાઈ માખણ. મલાઈ માખણ? આ શું હોય છે? અરે ગટ્ટુ ચિંકી, આ અહીંયાની ખૂબ જ ફેમસ ડિશ છે જે ફક્ત શિયાળામાં આવે છે. હા, હાલો, ટ્રાય કરીને જુઓ. અરે વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે. આ તો મોઢામાં મૂકતા જ ઓગળી ગયું. કેટલું મીઠું છે. જોયું? આવ્યું ને પસંદ? હા મામાજી, બહુ પસંદ આવ્યું. અને આમ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી મામા સાથે વાતો કરે છે અને તેમની સાથે રમે પણ છે. ચાલો બાળકો આવી જાઓ, લંચનો ટાઈમ થઈ ગયો છે. વાવ, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું એ જાણવા માટે કે હવે લંચમાં કઈ ટેસ્ટી વસ્તુ હશે. હા ગટ્ટુ, હું પણ. બાળકો, તમારા માટે મેં બાજરીનો રોટલો અને સરસોનું શાક બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી ખાવાનું ચાખે છે અને આ પણ તેમને ખૂબ જ ગમે છે. બહુ જ સરસ છે નાનીજી. ખબર છે બાળકો, આ ખાવાનું માત્ર ટેસ્ટમાં નહીં પણ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે. અચ્છા, તે કેવી રીતે મામાજી? બાળકો, આ સરસોના શાકમાં વિટામિન સી છે જે આપણને શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. અને બાજરીના રોટલામાં ઘણું બધું પ્રોટીન હોય છે. વાવ, આ ખાવાના કેટલા બધા ફાયદા છે. અને સાથે ટેસ્ટી પણ કેટલું છે, હે ને? હા ગટ્ટુ. વાહ, આ તો ખૂબ જ મજેદાર વેકેશન્સ છે. હા સાચે, આટલી બધી વિન્ટર સ્પેશિયલ ડિશેસ ખાઈને આપણું વેકેશન તો એકદમ હેપી થઈ ગયા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાની બાકીની રજાઓ પણ મજાથી પસાર કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.